જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. ફરી મળે એક નવો લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. હવે તો અત્યારે સૂર્ય ભગવાનને પ્રણામ કરજો બધા. તો બાકી કેમ છો બધી? ગુડ મોર્નિંગ. મસ્ત મજા ખેડૂત આવી ગયા છે જ્યારે અમે છે જો બાકી આપણે છે ને કાલે ઘઉં વાટી નાખ્યા, પૂરા કવર કરી નાખ્યા છે. હવે એને કલર આવે આપણે ઘઉં કાઢવાના થાય તે દિવસે થડી મારવાની છે. આપણે એક માંથી એક નીકળવાનું હોય એની થડી. હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો હાલો હવે આપણે છે ને સીણા વાટવા જઈએ. પૂગી જશે સીણા વાટવા. તો જઈશું છે ને સવારના પોરમાં આવી ત્યાં બાપ દીધું. જઈશું છે ને હમણાં ભણવા નેર આવવાનો છે. હલવાઈ ગયો ભાઈ, હલવાઈ છે ને જઈશું હે આ વાટના પાસે આપણે બે દી પૂર કરી નાખવાનું આવી જાય એમ ને તમે તો વાટે રાખજો હવે. હાલો હવે છે ને અમે વાટવા મળી સીણા એટલે સીણા વાટી નાખ્યા છે આજ. જો હજી મારા બા છે એ વાટે છે અને આ બાપ દીકરો છે એ ચા પીવા જાય છે અને હું પણ ચા પીવા જઈએ હવે બધા અમે. જો હજી છે ને એટલા બાકી છે આપણે વાટવાના. હાલો ફટાફટ ચા બનાવવા. મારે દાંતડું રેશિક જો તમારા હાથમાં મેં હાથમાં રાખી લીધા. જો મારું પપ્પા પડી જા પડી જા અરે કોઈ નહીં પડી જા. આ શેન પાસ આવ્યા ને તમારું પગ પડી જાય એમ કા એમ ને. પીવે છે તો બસ ચાલીને આવે છે. છે વધારે સા કિલો હે. હા મિત્રો ચા પીવાલો ચા પીવું હે રવિ જાન છે તમારે છે કે ચા પી લઈ ચા. આપણે છે ને એટલો જ શાક પીવાનો એટલે થોડો કેમ हाँ हम चाय पी लें और गाइस तो हम चाय पी के निकल चुके हैं चना वाटने के लिए और जय चुक देखो पीछे आ रहा है देखो મિત્રો આ છે ને નર્મદાની અમારે લાઈન નીકળી છે અહીંથી એટલે છે ને અહીંયા હવાયું મેકેલું છે આવડો જુઓ તમે. હું જઈ શકું જો આવે છે હવે જુઓ તમારી એન્ટ્રીમાં આવે અહીં જુઓ તો કેમ કે હવે એને વેકેશન પડ્યું ને એટલે એને છે ને હાલ આવે મજા આવે તો હાલ આવે હાલ આવે કે હાલ આવે જો તમે સીણા વાટવાનું બહુ મને બહુ હાલો ગાઈસ તો અમે છે ને સીણા વાટવા જઈએ અને તમે છે ને કન્ટિન્યુ બ્લોગ બની રહેજો કેમ કે હવે છે ને આપણે છે ને મળીએ ડાયરેક્ટ ખાવા એટલે જમવા જાય ડાયરેક્ટ. હવે છે ને તો હજી તો 10 સાડા 10 આ છે પછી અમે ખીલા ગયા 11 વાગ્યા છે ને 11 12 ને 1 2 કલાક કામ કરવાનું છે. 2 કલાક તો નહીં 12:30 વી જવાનું છે જમવા. હાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો તો આપણે છે ને પછી મેં બપોરે છે ને વ્લોગ નહોતો ઉતાર્યો થોડુંક ઊંઘ આવી ગઈ હતી અને ખાવાનું થોડુંક મોડું થઈ ગયું હતું એટલે મારે નકર તો અત્યારે છે ને સનસેટ થઈ ગયું છે મસ્તીનું. અને મારા પપ્પાની છે ને જે ખરી વાટશે અમે ખેડૂત ત્યારે વાટે છે. તો આવું છે બધું વ્લોગનો ટાઈમ નહીં રહેતો ઉતારવાનો બોલો કામ જ એટલું છે હમણાં. જો આ વાટી રહ્યું તો આ સીણા આવી જાય ઓલા વાટી રહ્યું તો બોલો
કામ જ એટલું કામ ને કામ બોલો, બીજું કંઈ કામ જ નહીં કાંઈ. એકલા સીણા જ વાઢવાના છે. હજી જો કાલ ઉતાણી છે, પમદી હોળી છે, એટલે હોળી ધૂળેટી આવે. હા ધૂળેટી છે એટલે કાલ ઘડીક વાઢવાના છે ને પમદી તો હોળી છે એટલે ધૂળેટી છે એટલે તો કાંઈ વાટશું નહીં, બધી રજા રાખવાની હોય એટલા માટે. તો આજ જેમ બને એમ એટલું છે ને આજ તો એ કોશિશ કરી નાખી છે કે વાઢતા વાઢીને ખાઈ પગમાં, કાલે પગમાં લગભગ પૂરા થઈ જાય. બાકી જો આ બાકી છે હવે કાલ વાટશું, કાલ નહીં પણ પમદી તો ધૂળેટી છે. પછી આપણે આ સીણા